તો બેંકના હિસાબોમાં સૌથી પહેલા તમારી પાસે જે આવે છે પોઈન્ટ એ છે ની વ્યાખ્યા. બેંકનું વ્યાખ્યા અને એનું સ્વરૂપ તમને જોવા ખબર પડે તો તમને ખબર પડશે બરોબર કે પછી કે ભાઈ બેંકના હિસાબો કઈ રીતે નોંધાતા હશે આપણને. અને બીજું તમારા માટે એટલા માટે નવા હિસાબો કહી શકાય, તમે અત્યાર સુધી ભાગીદારીના હિસાબો જોયા, કંપની લક્ષી જે હિસાબો તમે જોયા, વાર્ષિક હિસાબો જોયા, બરોબર, સંયુક્ત સાહસના હિસાબો તમે જોયા. હવે અહીંયા જે હિસાબો આવે છે બેંકના હિસાબો આવે છે. તો બેંકના હિસાબોમાં સૌથી પહેલી વ્યાખ્યા છે એ આરબીઆઈ ની નહીં પણ પહેલી વ્યાખ્યા બેન્કિંગ એક્ટ ની જોઈએ તો સિમ્પલ વસ્તુ છે અહીંયા તો કે નાણાં ધીરવા, હું બોલ્ડ કરું થોડું ખબર પડે, નાણાં ધીરવા માટે કે રોકાણના હેતુ માટે જાહેર પ્રજા પાસેથી થાપણ પર નાણાં સ્વીકારવા અને માંગણી થતા તરત જ કે બીજી રીતે નાણાં પરત કરવા, જે ચેક, ડ્રાફ્ટ, હુકમ કે પછી બીજી રીતે ઉપાડી શકાય. તો આ જે વ્યાખ્યા છે એ બેન્કિંગ એક્ટ ની અંદર બેંકની વ્યાખ્યા આપી કે બેંક એટલે આની વ્યાખ્યા કે જે નાણાં ધીરવાનું, બરાબર, નાણાં સ્વીકારવાનું અને નાણાં પરત કરવાનું, બરાબર, કાર્ય સિમ્પલ કરે છે. જ્યારે બીજી વાત આપણે કરીએ તો કે આરબીઆઈ એક્ટ 1934 એની કલમ 42(6) માં બેંકને બે ભાગમાં વહેંચવામાં આવી છે. તો કે કઈ કઈ? તો કે એક બેંક તો કે શિડ્યુલ બેંક અને બીજી બેંક કઈ તો કે નોન શિડ્યુલ બેંક, જેને આપણે અનુસૂચિત બેંક અને અનુસૂચિત બિન અનુસૂચિત બેંક કહી શકાય. તો તમે વિચારો તો જે શિડ્યુલ બેંક છે તો કે એની મૂડી કેટલી હોય તો કે 5 લાખથી વધુ મૂડી, એટલે મૂડી અને અનામતો, એમ મૂડી નહીં ફક્ત, તો મૂડી અને અનામતો જે છે એ 5 લાખ જેટલી મૂડી એમને ધંધામાં એટલી મૂડી રાખવી પડતી હોય છે. બીજું કે એને આરબીઆઈ તરફથી ઘણી સવલતો પૂરી પાડવામાં આવે છે, સગવડો પૂરી પાડવામાં આવે છે અને જેના બદલામાં બેંકોએ આરબીઆઈ તરફથી મળેલી જે જવાબદારીઓ છે એ અને એના તરફથી જે આદેશો આવે છે એનું પાલન કરવું પડતું હોય છે. જ્યારે નોન શિડ્યુલ બેંકની વાત કરીએ તો કે જે બેંકોને રિઝર્વ બેંકના બીજા પરિશિષ્ટમાં સમાવેશ નથી કરવામાં આવ્યો તે બેંકને નોન શિડ્યુલ બેંક કહેવાય. એટલે આપણે ઉપર લખ્યું ને કે આરબીઆઈ ના કાયદા હેઠળ બીજા પરિશિષ્ટમાં જે બેંકોનો સમાવેશ થતો હોય એને શિડ્યુલ બેંક કહેવાય, પણ જે બેંકોનો સમાવેશ શિડ્યુલમાં સમાવેશ થતો ના હોય, શિડ્યુલ એટલે પરિશિષ્ટ, તો તેને નોન શિડ્યુલ બેંક કહેવાય. બીજું કે એમની મૂડી જે છે એ 5 લાખ જેટલી જરૂરી નથી, 5 લાખથી ઓછી પણ હોય, બરાબર, 5 લાખથી ઓછી મૂડી ધરાવતી હોય એટલે સામાન્ય રીતે નોન શિડ્યુલ બેંક કહી શકાય. બીજું કે આરબીઆઈ ની જે માન્ય યાદી હોય એમાં એનું નામ હોતું નથી, જેથી લોકો એના પર ઓછો વિશ્વાસ રાખે છે. એટલે ડિપોઝિટ જેવી જે વાતો છે, બરાબર, ડિપોઝિટ જે રોકાણ કરવાની હોય તો એ બેંકોમાં, એવી બેંકોમાં નાણાં ત્યાં ઓછા રોકાતા હોય છે. પછી વાત આપણે કરીએ તો કે બેંકના કાર્યો. હવે તો સીધી રીતે વિચારો, આ બધા કાર્ય આપણે જોયેલા છે, તમને ખબર જ હશે, બરાબર, પણ ખાલી આપણે નજર લઈ લઈએ છીએ કે થાપણો સ્વીકારવી. જૂનામાં જૂનું પ્રણાલીગત કાર્ય આપણે જો જોઈએ તો આ વસ્તુ છે, એમાં બે પાછા પ્રકારના કાર્યો હતા, તો ઘણા બધા કામ વધી ગયા છે, પણ પ્રણાલીગત જે કાર્ય છે એ થાપણો સ્વીકારી અને ધિરાણ કરવું, આ બે જ કાર્યો હતા એના. પણ એના સિવાયનું જે હવેનું જે કાર્ય છે, બરાબર, આધુનિક બેન્કિંગ નું તમે જો સ્વરૂપ કહેતા હોય તો અત્યારની જે ક્રેડિટ પ્રમાણે જો એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટની વાતો થતી હોય, તો આજે દરેક બેંકો પાસે મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ ના લાયસન્સ લઈ લીધા છે, બરાબર. એટલે નાણાંનું રોકાણ કરવાનું કાર્ય પણ આજે બેંકો કરી રહી છે. નાણાંની હેરફેર એટલે નાણાંના ટ્રાન્સફર કરવાની વાતો પણ એટલે એનું પણ એ કાર્ય કરે છે. શાકપત્ર, ક્રેડિટ સર્ટિફિકેટ જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે, બરાબર, એને એલઓસી, લેટર ઓફ ક્રેડિટ સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો એ એક્સપોર્ટ ઇમ્પોર્ટની બિઝનેસમાં પણ આજે, બરાબર, બેંકો એ સપોર્ટ કરી રહી છે. પછી સેફ ડિપોઝિટ વોલ્ટની સેવા. આજે તમારે જામીનગીરી હોય, જ્વેલરી હોય, તમારે જામીન એટલે તમારી જે રિસ્કી જે મિલકતો છે તમારી પાસે, તમારે એને લોકરમાં મૂકવી હોય તો એ તમે બેંકોમાં મૂકી શકો છો અને એના બદલે બેંક અમુક પ્રકારની ડિપોઝિટ લે છે, બરાબર. એટલે સેફ ડિપોઝિટ વોલ્ટની સેવા આપણે એને કહી શકાય કે જે તમારો જે જામીનગીરી છે એને તમારી જે જામીનગીરી છે, બરાબર, જે સિક્યોરિટી છે
એ નું ત્યાં એ લોકો સેવા આપે છે, એનું રક્ષણ કરે છે. બેંક એ ગ્રાહકના એજન્ટ તરીકે કામ કરે છે, બરાબર છે. બેંક એ ગ્રાહકોના એજન્ટ તરીકે એટલા માટે કે તમારે કોઈ પણ કાર્ય હોય નાણાકીય, બરાબર, એ બેંકોમાં બેંકો એની સેવા પૂરી પાડે છે, કેમ કે બેંકોની કેટલી બધી બ્રાન્ચો છે. વેપારી શાખની માહિતી સીધી વસ્તુ છે કે આજે માર્કેટમાં બીઓડી, બેંક ઓવરડ્રાફ્ટ જેવી સુવિધાઓ, બરાબર, લોન જેવી સુવિધાઓ એ વેપારીને પૂરી પાડવામાં આવે છે. એ ક્યારે પૂરી પાડવામાં આવે છે કે હાલની તારીખમાં તો અમુક બેંકો એવી છે મોટાભાગની કે જેમાં 5 થી 6 વેપારીઓના જ પૈસા અંદર ફરતા હોય, બાકી બધા તો પરચુણ ગ્રાહકો હોય. તો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે બેંકો સ્થપાયેલી હોય, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે બેંકો સ્થપાયેલી હોય એ વેપારી શાખની માહિતી માટે જ ત્યાં સ્થપાયેલી હોય. ક્રેડિટ, જેને કહેવાય કે વેપારીઓની ક્રેડિટના આધારે બેંક ચાલતી હોય. એટલે વિદેશ વેપારમાં પણ શાખ મદદ મળે છે. મેં કીધું એમ કે આજે વિદેશ વેપારમાં પણ મારે જવું હોય આઉટસાઇડ ધ કન્ટ્રી, ત્યારે પણ મને લાભ મળે છે. પછી વિદેશી ઊંડિયામણના સોદા, તો વિદેશી ઊંડિયામણના સોદામાં આજે આઈસીઆઈસી બેંક છે, એચડીએફસી બેંક છે, જે પ્રાઇવેટ બેંકો પણ છે, એ દરેક બેંકો આજે શું કરી રહી છે તો કે વિદેશી ઊંડિયામણના સોદા કરી રહી છે. જેને કહે છે કે ફોરેક્સ માર્કેટ, બરાબર, આપણે એને કહે છે કે ડેરિવેટિવ માર્કેટ. તો ડેરિવેટિવ માર્કેટના માધ્યમથી, બરાબર, આજે વિદેશી ઊંડિયામણના સોદા પણ થઈ રહ્યા છે માર્કેટ, અને જેમાં બેંકોનો ખૂબ મોટો રોલ છે. અને કંપની જ્યારે શેર બહાર પાડે તો શેર બહાર પાડતી વખતે એમને મર્ચન્ટ બેન્કર તરીકે પણ સેવાનો લાભ લેતા હોય છે કંપનીઓ. મોટાભાગની કંપનીઓ છે, બરાબર, એ બેંકોને મર્ચન્ટ બેન્કર તરીકે લાભ લેતા હોય છે. એટલે મેનેજરની સેવા પણ એ પૂરી પાડે છે કે શેર બહાર પાડવાની જે પ્રક્રિયા છે એમાં બેંક પણ એક પક્ષકાર બને છે, કે જેમાં શેર બહાર પાડવાની પ્રક્રિયામાં એક કર્મચારી, જે કહેવાય કે કંપનીઓને બહુ સારામાં સારો રોલ, સારામાં સારી ભૂમિકા એ ભજવતી હોય છે. પછી જો સિમ્પલ કે હવેનો જો પોઈન્ટ છે એ આ છે, બેન્કિંગ એક્ટ રેગ્યુલેશન એક્ટ 1949. તમે જો આઈએફએસ માં તમે ભણ્યા, બોમ્બ, આપણે બોમ્બમાં બેન્કિંગ ભણ્યા, પણ એમાં આ બધી બાબતો ચર્ચા નથી થઈ. બેન્કિંગ એક્ટ 1949, તો બેંકનો જે કાયદો છે, બરાબર, બેંકનો જે કાયદો છે એમાં કઈ કલમ હેઠળ કઈ બાબતની ચર્ચા થાય છે તો કે જો સિમ્પલ અહીં કીધેલું છે તમને અહીંયા કે વેપાર ઉપર પ્રતિબંધ એવું કીધું છે. એટલે બેંક એ સેવા આપી શકે છે, વેપાર કરી શકતી નથી. પછી નોન બેન્કિંગ મિલકતો અને તેનો નિકાલ, તો કલમ 9 હેઠળ એને નોન બેન્કિંગ મિલકતો છે, જે બેન્કિંગ સિવાયની જે મિલકતો છે એનો નિકાલ કરવાનો એને કામ કરવું પડે છે. પછી મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન, બેંકોનું જે કાર્ય છે, બરાબર, એ આખી બેંકનું જે કાર્ય, સંચાલન કાર્ય છે એ કોણ કરે છે તો કે એ કલમ 10 હેઠળ તમારે થતું હોય છે. પછી શેર મૂડી જે બહાર પાડવાનું વાત આવે છે એની વાત કરો છો, બરાબર, તો કલમ 11 અને 12, કલમ 11 અને 12, બરાબર, એ શેર મૂડી માટેની વાત કરે છે. પછી ડિવિડન્ડ ચૂકવવા પરના નિયંત્રણો, તો આજે બેંકોને કેટલીક વાર શું કહેવાય, ડિવિડન્ડ ચૂકવવા પર નિયંત્રણો રાખવામાં આવતા હોય, તો એમાં કલમ 15 હેઠળ એ કામ કરી રહી છે કે એના પર એના નિયંત્રણ મૂકેલા છે કે બેંકે કેટલું ડિવિડન્ડ ચૂકવવું, કેટલું ચૂકવવું નહીં. પછી અનામત ભંડોળની જે વ્યવસ્થા છે એ કલમ 17 હેઠળ થઈ રહી છે. કલમ 18 માં એને રોકડ અનામત, જેને કેશ રિઝર્વ રેશિયો કહી શકાય, બરાબર, રોકડ અનામતનો પણ પોઈન્ટ એ બેંકોને ધ્યાન રાખવું પડે છે, કેમ કે આરબીઆઈ નો રૂલ્સ છે એટલા માટે. પછી અન્ય બેંકોના શેર મેળવવા માટે નિયંત્રણો, કંપની 30% થી વધુ શેર કોઈ કંપનીના લઈ શકતી નથી, એટલે ત્યાં એના પર નિયંત્રણો છે, બરાબર. એટલે કલમ 19 હેઠળ શેર મેળવવાના પણ નિયંત્રણો છે. કલમ 20 હેઠળ લોન ધિરાણ પર નિયંત્રણો, એ કેટલી લોન આપી શકશે કર્મચારીઓને, બરાબર, સોરી, ગ્રાહકોને, તો એના પર એની વાત ટકેલી છે. પછી વાત કરીએ આપણે બેન્કિંગ ધંધા માટે પરવાનો. તો બેન્કિંગ ધંધા માટે પરવાનો એટલે શું
તો કે બેંકોને એના જેવો જ ધંધો કરતી કોઈ બેન્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની વાત હોય ત્યારે બ્રાન્ચની આપણે ખાસ વાત કરતા હોય ત્યારે કલમ 22 તમને ત્યાં લાગુ પડે છે. પ્રવાહિતતાના ધોરણો, લિક્વિડિટીના ધોરણો, બરાબર. તો લિક્વિડિટીના ધોરણો માટે તમને કલમ 24 લાગુ પડે છે. કલમ 26 એટલે નહીં મંગાવેલ ડિપોઝિટ, એનો શું વ્યવસ્થા કરવી એના માટેની વાત કરવી છે. અને આપણા માટે મહત્વનો પોઈન્ટ કલમ 29 થી 34. કલમ 29 થી 34 એ શું કહી રહી છે તો કે બેંકના હિસાબો કઈ રીતે રાખવા અને એનું ઓડિટ કઈ રીતે કરાવવું, બરાબર, એ દરેક બાબતની જે ચર્ચા છે, દરેક બાબતની ચર્ચા છે, બરાબર, એ અહીંયા તમને કરવામાં આવેલી છે. પીપીટી દેખાય છે દરેકને? હેલો મયુર, હવે આવે જતી રીતે પીપીટી જતી રીતે? હા વચ્ચે જતી રીતે 2 મિનિટ વચ્ચે 2 મિનિટ. એટલે જો અહીંયા સિમ્પલ જે હિસાબો લખવાના છે, આપણને પ્રશ્ન થાય છે બેંકના હિસાબો કઈ રીતે રાખવા, બરાબર, તો એ બેંકના હિસાબો જે રાખવાની વાત છે, એ બેંકના હિસાબો અને એનું ઓડિટ કરવાની જે ચર્ચા છે એ આપણે આખા આ ચેપ્ટર આખું એનું જ છે, સમજી લો. પણ એના માટે કલમ કઈ લાગુ પડશે તો કે બેન્કિંગ એક્ટ 1949, બરાબર, ની કલમ 29 થી 34 જે છે એ સ્પેશિયલી કોના માટે છે તો કે બેંકના હિસાબો માટે છે. તો જો પહેલા આપણે સમજી લઈએ કે બેંકના હિસાબોના મુખ્ય લક્ષણો. તો લક્ષણોમાં શું બાબત આવશે એ આપણે નીચે ચર્ચા કરીએ છીએ કે બેંકના હિસાબોને સમજતા પહેલા આપણે બેંકના વ્યવહારોને સમજવા પડે કે બેંકો કઈ રીતે કાર્ય કરે છે, બેંકો કઈ રીતે કાર્ય કરે છે એ આપણે સમજવું પડે. તો જો સિમ્પલ કે સૌથી પહેલા તો એનો જે વ્યવહાર છે, બેંકના વ્યવહાર, એનો આધાર શું, વ્યવહારનો આધાર શું તો કે સ્લીપ. એટલે સ્લીપ પદ્ધતિ અથવા તો વાઉચરો પરથી હિસાબો લખવા. તો નાણાં ઉપાડવાની સ્લીપ આવે, નાણાં જમા કરવાની સ્લીપ આવે, અને બરાબર અહીંયા બીજું લખ્યું છે વીજ જમા કરવાની સ્લીપો. એ વીજ નથી પણ વ્યાજ જમા કરવાની સ્લીપો છે, બરાબર. એટલે બેંકોના હિસાબનો આધાર શું છે? સ્લીપો છે. તમે જો કોઈ પણ વ્યવહાર હોય આપણને પૂછવામાં આવે કે વાઉચર એટલે શું, બરાબર, તો વ્યવહારનો દસ્તાવેજી પુરાવો. વ્યવહારનો દસ્તાવેજી પુરાવો એટલે શું તો કે વ્યવહારનો દસ્તાવેજી પુરાવો એટલે બીજું કઈ નહીં, જે વાઉચર છે આને આપણે શું કહીએ છીએ તો કે દસ્તાવેજી પુરાવો કહીએ છીએ. એટલે પહેલી બાબત આવી, પહેલું લક્ષણ શું તો કે એના હિસાબો આપણે કઈ રીતે રાખવા પડે તો કે એનો આધાર શું છે તો કે બેંકના હિસાબોનો આધાર એ વાઉચરો છે અને સ્લીપો છે, બરાબર. પછી નંબર 2 તો કે વાઉચરો પરના સારાંશ. તો વાઉચરો પરના સારાંશ એટલે શું તો કે બીજું કઈ નહીં, વાઉચરોની નોંધ કર્યા પછી એની નોંધ એટલે કઈ રીતે તો જો અહીં એક વસ્તુ સમજી લેજો કે અકાઉન્ટ્સ આમનોંધ લખવા માટે આમનોંધ માટે મૂળ ચોપડો રાખવામાં આવે છે વેપારી પદ્ધતિમાં. બેંકોમાં મૂળ ચોપડો હોતો નથી, બરાબર. એટલે બેંકોના અલગ અલગ ખાતા હોય છે એને એન્ટ્રી કરવી પડતી હોય છે. એટલે વાઉચરો પરથી એટલે શું તો કે વાઉચરો પરથી એને નોંધ કર્યા પછી સરેરાશ પત્રકો તૈયાર થાય છે અને જેનો સરવાળો જેને આપણે સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતે આપણે લખવામાં આવતું હોય છે. એટલે વાઉચરો પરથી સ્લીપ એટલે પોતે વાઉચર જ છે, બરાબર, અને એના પરથી જેની નોંધ થાય અથવા એના પત્રકો તૈયાર થાય અને એનો જે સરવાળો કરવામાં આવે તો એ નિયંત્રણ ખાતા બની જાય છે. પછી આવે છે દૈનિક કાચું સરવૈયું. દૈનિક કાચું સરવૈયું એટલે શું તો કે દૈનિક કાચું સરવૈયું એટલે એ રોજ તૈયાર કરવું પડે. તમે જોજો તમને એક સિમ્પલ સમજાવી દઉં, તમને એક્ઝામ્પલ આપો. બેંકનો બંધ થવાનો ટાઈમ મેક્સિમમ 4:30 સુધી હોય છે. 3:30 થી એ લોકોનું કામ શરૂ થઈ જાય છે ક્લોઝિંગનું. તમે જો 3:30 પછી ભૂલથી તમે ગયા 3:30 પછી, બરાબર, અને 4 વાગ્યા પછી તો તમારું કામ હાથમાં લે જ નહીં. એનું કારણ શું છે કે બધા જે કર્મચારીઓ છે, બેંકના અધિકારીઓ છે, એ બધા લોકો એક કામમાં વ્યસ્ત હોય છે અને શેના માટે હોય છે? ક્લોઝિંગ માટે. આજના દિવસનું ટોટલ, આજના દિવસનો સરવાળો, આજના દિવસની બાકી
એ ફાઇનલ કરવી પડે છે, બરાબર. એટલે ડેલી કાચું સ્વરૂપ, ડેલી ટ્રાયલ બેલેન્સ એ લોકોને કરવું પડે છે અને રોજ રોજ મેળવવામાં આવે છે. અને કદાચ જો કોઈ ભૂલ રહી ગઈ હોય, બરાબર, તો નીચેની જે ચોથો પોઈન્ટ છે ને એ એના માટે જ આપેલો છે, સતત અંકુશ. સતત અંકુશ એટલે શું? તો કે વાઉચરની નોંધ થઈ ગઈ, પત્રકો બની ગયા, સામાન્ય ખાતાવહીનું કાચું સ્વરૂપ તૈયાર થઈ ગયું. પછી એવા કર્મચારીઓનું ચેકિંગ થાય છે કે જેમણે આ પ્રક્રિયામાં રસ લીધો ન હોય, અને એના માટે ઘણા કર્મચારીઓની મદદ લેવામાં આવે છે. પરિણામે જે દિવસે જે ભૂલો થઈ હોય, બરાબર, જે દિવસે જે ભૂલો થઈ હોય એના બીજા દિવસે એ ભૂલો રાખવામાં આવતી નથી. જે દિવસે જે ભૂલ થઈ હોય એ દિવસે શોધવામાં આવે છે અને બીજા દિવસની શરૂઆત પહેલા એ ભૂલને શોધી અને એનું સમાધાન કરવામાં આવે છે. એટલા માટે ત્યાં સતત અંકુશ કહેવામાં આવે છે, બરાબર. અને અહીંયા કર્મચારીનો ખૂબ મોટો ફાળો હોય છે, એ બાબત બહુ ભાર મૂકવું પડે. પાંચમો પોઈન્ટ આવે છે નિયંત્રણ ખાતા. તો નિયંત્રણ ખાતા એટલે શું? તો કે સામાન્ય ખાતા વહીમાં અન્ય બધી જ ખાતા વહીઓને નિયંત્રણ ખાતાઓ રાખવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ તો કે ડબલ વાઉચર પદ્ધતિ. આપણને ખબર છે જે આપણે દ્વિનોંધનામા પદ્ધતિ કહીએ છીએ. તો જે વ્યવહારો રોકડ સિવાયના હોય એ બધા જ વ્યવહારોને એન્ટ્રી કરવા માટે ડબલ વાઉચર એટલે કે દ્વિનોંધનામા પદ્ધતિ અપનાવવામાં આવે છે. એક નોંધ ઉધાર હોય તો બીજી નોંધ જમા હોય, જેને આપણે જર્નલ વાઉચર કહી શકીએ. પછી જો તો કે બેંકના હિસાબોના ચોપડાઓ. બેંકના હિસાબોમાં કયા કયા ચોપડા રાખવામાં આવે છે એનો ઉલ્લેખ, એની પણ આપણને બાબત ખબર હોવી જોઈએ. તો જો સૌથી પહેલા મુખ્ય ચોપડા, એમાં બે ચોપડા હોય છે. એમાં એક આવે છે જનરલ લેજર અને બીજું હોય છે પ્રોફિટ એન્ડ લોસ લેજર. એટલે સામાન્ય ખાતા વહી અને બીજું નફા નુકસાન ખાતું. નંબર 2 ગૌણ ચોપડા. તો કે વ્યક્તિઓની ખાતા વહી, પર્સનલ લેજર. આજે મારું ખાતું છે તો મારું ખાતું બેંકમાં હોય, બીજા કોઈ વ્યક્તિનું કસ્ટમરનું ખાતું હોય તો એનું ખાતું હોય. દરેક વ્યક્તિનું ત્યાં પર્સનલ ખાતું મેન્ટેન થાય છે. પછી બીજો પોઈન્ટ આવે છે રોકાણ ખાતા વહી, લેજર એટલે કે ઇન્વેસ્ટમેન્ટ લેજર. બેંકો જો રોકાણ કરતી હોય અથવા બેંકોમાં કોઈ રોકાણ કર્યું હોય તો એ પર્સનલ લેજર છે, બરાબર. પણ બેંકો બહાર રોકાણ કરે છે તો એનું એક ઇન્વેસ્ટમેન્ટ લેજર હોય, એ મેન્ટેન થાય છે. પછી અન્ય ગૌણ પત્રકો. તો કે હુંડીઓનું રજીસ્ટર, કે બેંકોનું કામ છે હુંડી વટાવવાનું, બરાબર. તો હુંડી રજીસ્ટર, આપેલ ડિમાન્ડ ડ્રાફ્ટનું રજીસ્ટર હોય એમ મળેલ ડિમાન્ડ ડ્રાફ્ટનું રજીસ્ટર હોય, શાખ પત્રક, ગેરંટીનું રજીસ્ટર, બરાબર. તો આ દરેક અન્ય ગૌણ પત્રકો છે જે આ મુખ્ય અને ગૌણ ચોપડાઓને સપોર્ટ કરે છે, બરાબર. અને લાસ્ટ નોંધ બુક. તો કે નાણાં મેળવનારની કેશિયરની રોકડ નોંધ હોય છે, નાણાં ચૂકવનારની કેશિયરની રોકડ નોંધ હોય છે, મુખ્ય રોકડ મેળ, રોકડ શિલ્લક, ચેક ક્લિયરિંગ બુક. તમે જો તમે જાણતા અજાણતા તમે બેંકના હિસાબો ધોરણ 11 માંથી લઈ અને કોલેજ સુધી આવ્યા ત્યાં સુધી ભણી ચૂક્યા છો. એટલે આપણને થશે કઈ રીતે? તો તમે ધોરણ 11-12 માં તમે એક ચેપ્ટર ભણેલા છો બેંક શિલ્લક મેળ. એ શું હતું? એ બેંકના હિસાબો જ હતા. પછી તમે હુંડીઓના હિસાબો પણ ભણ્યા, બરાબર. એમાં પણ બેંક આવતું. તો જો તમે પ્રત્યક્ષ કે પરોક્ષ તમે બેંકના હિસાબો સાથે તમારું જે કહેવાય નાતો એ તમે જોડેલો છે જ, બરાબર. એટલે બેંકના હિસાબોમાં આપણે આટલી વાત કરવી પડે એ જરૂરી છે. પછી વાત આપણે કરીએ આવકનું સંપાદન. આપણને એમ થશે આવકનું સંપાદન એટલે શું? કઈ નહીં, આવક લેણી થાય ત્યારે આપણે એનો નોંધ કરીએ કે આવક થઈ ગઈ, બરાબર. એટલે એને આવકનું સંપાદન કહેવાય. હવે આવકના સંપાદન માટે હિસાબી ધોરણ 9 છે અને હાલમાં હિસાબી ધોરણ 18. તો જો સિમ્પલ આવકનું સંપાદન એટલે શું? તો કે વેપારી પદ્ધતિમાં એવું નક્કી કરવામાં આવે કે જ્યારે આવક લેણી થાય, મળે ત્યારે નહીં, આવક લેણી થાય ત્યારે તેનું સંપાદન થાય છે અને એના આધારે વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરતા હોઈએ છીએ. પછી વાત કરીએ તો બેંકોના હિસાબોમાં પણ આ રીતે જ કરેલ ધિરાણ પર રોકાણ પર પાક્યા તારીખે વ્યાજની આવક લેણી થયેલી ગણાય કે તેને નફા નુકસાન ખાતે
નફા નુકસાન ખાતે જમા કરે છે. હવે સિમ્પલ વસ્તુ યાદ રાખજો, આવક હોય એટલે સ્વાભાવિક છે કે નફા નુકસાન ખાતે જમા જ થાય. આપણે બેઝિક કન્સેપ્ટ જે આપણે ભણેલા છીએ કે આવક હોય નોર્મલી તો એ સિમ્પલ નફા નુકસાન ખાતે જમા જ થાય. બેંકના સંદર્ભમાં રોકાણ પર જે વ્યાજ મળે છે બરાબર અથવા લેણું થાય છે તો તેને પણ નફા નુકસાન ખાતે જમા કરવામાં આવે છે. એની બે નોંધ આપણે નીચે લખી છે. તો કે જ્યારે કુલ આવક લેણી થાય ત્યારે ગ્રાહક ખાતે ઉધાર તે વ્યાજ ઉપલક ખાતે જમા. આપણે વ્યાજ ખાતે નથી લખતા. પહેલી આમનું તો આપણે આવી જ કરીએ છીએ જ્યારે આપણે લેણી થાય ત્યારે કે ગ્રાહક ખાતે ઉધાર કે વ્યાજ ઉપલક ખાતે. કેમ? લેણી થાય ત્યારની વાત છે, ધ્યાન રાખજો, મળતી નથી. હવે બીજો પોર્શન આવે છે, મળે ત્યારે શું? તો કે વ્યાજની અમુક રકમ મળે બાકીની રકમ ન મળે. તો જે આવક મળે છે, જે વ્યાજ મળે છે, જેમ કે 100 રૂપિયા હોય એમાંથી 30% મળે અને 70% ન મળ્યા તો વ્યાજ ઉપલક ખાતે ઉધાર 100 થાય. તે વ્યાજ ખાતે કેટલા? 30. તે વ્યાજ તે ગ્રાહક ખાતે કેટલા? તો કે 70. જે નહીં મળેલી વ્યાજ કહેવાય. તો એના ખાતેનું એને શકમંદ લેણું કહી શકાય. આપણે શકમંદ લેણાના હિસાબો જોઈશું, આમાં આવશે આગળ બરાબર, એટલે એમાં આપણે ચર્ચા કરીશું. પછી એમાં જોઈએ છેલ્લો પોઈન્ટ કે આમ નીચેના ગ્રાહકોના ખાતામાં 90 દિવસથી વધુ સમય માટે વ્યાજ ન ચૂકવાયું હોય અથવા એટલી રકમ જમા કરવામાં આવી હોય કે તેમાંથી વ્યાજની રકમ વસૂલ થતી ના હોય, એટલે વસૂલ થઈ શકે એમ ના હોય, તો તેને બિન ઉપજાઉ મિલકત એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ તરીકે કહી શકાય. બેંકોનો વર્તમાન અને બહુ ચર્ચિત જે મુદ્દો હોય એ છે એનપીએ. આપણને એમ થાય કે એનપીએ એટલે શું? તો કે નોન પરફોર્મિંગ એસેટ. એકાઉન્ટ્સની ભાષામાં એને કહી શકાય ગાલખા. જે રકમ ક્યારે મળવાની નથી બરાબર એવી રકમ જેને આપણે ગાલખા તરીકે ઓળખી શકાય. એટલે એને બેંકની ભાષામાં એને નોન પરફોર્મિંગ એસેટ કહેવાય કે જે ધિરાણ તો કરેલું જ છે પણ ધિરાણ પર એને નાના પાછા આવવાના નથી. એમાં પંજાબ નેશનલ બેંક નું નામ વચ્ચે આવેલું બરાબર, અને એવી ઘણી બધી બેંકો છે જે એનપીએ માં જઈ રહી છે અને સરકાર પણ જે નિર્ણય પર વિચારી રહી છે એ છે મર્જર. કે જે બેંકો બરાબર વારંવાર એનપીએ વધારી રહી છે અથવા ખોટ વધતી જાય છે તો એવી બેંકોને બીજી બેંકોમાં મર્જ કરી દેવી બરાબર. એટલે એની પરિસ્થિતિ આપણે અહીંયા જોઈ શકાય છે. એટલે જે રકમ નોન પરફોર્મિંગ એસેટ છે તેને વ્યાજ ખાતે લઈ જવાને બદલે આપણે વ્યાજ ઉપલક ખાતે લઈ જઈએ છીએ. એ તમે જોઈ શક્યા છો. તમે જો ઉપર મેં લખ્યું જ છે બરાબર, આમને તમે જોઈ શકો છો ઉપર. હવે કઈ કઈ બાબતમાં આપણને નોન પરફોર્મિંગ એસેટ ઊભી થવાના જે સંકેતો આપણે જોવા મળે છે. તો જો આમ નીચેના ખાતામાં 90 દિવસની નીચે વાંચો 4 આપણી પાસે ઓપ્શન છે. પહેલું, નિશ્ચિત મુદત માટે તમે લોન આપી હોય એ. 2, બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય એ અથવા આપ્યું હોય તમે કેશ ક્રેડિટ. 3 નંબર, ખરીદેલી અને વટાવેલી હુંડીઓ. અને નંબર 4, અન્ય ખાતા. તો કે નિશ્ચિત મુદત માટે લોન અને ધિરાણ જો હોય તો 9 દિવસથી વધુ સમય માટે જો તમે હજુ બાકી હોય લોન અને ધિરાણ એટલે નાના પરતાવાના બાકી હોય એની વાત કરે છે તો પછી એ એનપીએ માં પરિણમે છે. બીજી વાત આવે છે બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. તો બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટના સંદર્ભમાં આપણે વાત કરીએ બરાબર, તો આ ખાતામાં 90 દિવસથી વધુ સમય માટે કોઈ વ્યવહાર ના થયો હોય તો પછી એ તમારે એનપીએ માં ગણાશે. પછી વાત આવે છે ખરીદેલી અને વટાવેલી હુંડીઓ બરાબર. તો વટાવેલી અને ખરીદેલી હુંડીઓ એમાં તમે જોઈ શકો છો કે બેંકે ખરીદેલા અને વટાવેલી હુંડીઓ 90 દિવસથી વધુ સમય માટે ચૂકવાઈ ના હોય એટલે પાકી ના હોય બરાબર, તો એ તમારે એનપીએ માં જવાનું છે. અને છેલ્લે બીજા કોઈ ખાતા, ઉપરના 3 ખાતા સિવાયના 3 ખાતા, બીજું કોઈ એના સિવાય કોઈ ખાતું હોય તો 90 દિવસથી વધુ સમય માટે ચૂકવવાપાત્ર કોઈ રકમ બાકી હોય એટલે ગ્રાહકે બેંકને ચૂકવવાની બાકી હોય એના સંદર્ભમાં વાત કરીએ છીએ.
તો એ તમારે એનપીએ માં પરિણમે છે, બરાબર. એટલે એ વાત આપણને ખબર હોવી જોઈએ. પછી હવે જો આના પછી એક વસ્તુ તમે ધ્યાન રાખો, તો કે જે આવકનું સંપાદન થાય છે, આવકનું સંપાદન, તો એના પહેલા આપણને એનપીએ વિશેની ખબર હોવી જોઈએ, જેને બિન ઉત્પાદક મિલકતો તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર. અને આપણા દાખલાની શરૂઆત થાય છે એ ત્યાંથી થાય છે. આપણે પહેલી રીત છે ને, રીતનું નામ જ છે શંકાસ્પદ લેણાનું વ્યાજ, બરાબર. તો જો અહીંયા ધિરાણને 3 બાબતમાં વહેંચી દેવામાં આવ્યું છે. ધિરાણ કઈ કઈ બાબતમાં? તો કે એક સ્ટાન્ડર્ડ ધિરાણ, એટલે કે સ્ટાન્ડર્ડ મિલકતો કહેવાય. નંબર 2 તો કે બિન ઉત્પાદક મિલકતો, જેના કહેવાય બિન ઉત્પાદક મિલકતો, એટલે કહેવાય નોન પરફોર્મિંગ એસેટ્સ, બરાબર. એટલે ધિરાણનું વર્ગીકરણ છે એમાં બેંક ધિરાણને 4 ભાગમાં વહેંચે છે. બેંક ધિરાણને 4 ભાગમાં વહેંચે છે. એક સ્ટાન્ડર્ડ મિલકતો, નંબર 2 સબસ્ટાન્ડર્ડ મિલકતો, નંબર 3 શંકાસ્પદ મિલકતો, અને નંબર 4 ગુમાવેલી મિલકતો. એનપીએ ઊભી થવાનું મૂળ કારણ, તો જો હવે તમને સિમ્પલ સમજાવું છું, જે પીપીટીમાં નથી પણ તમારે ખાલી સાંભળવાનું છે. તો કે નંબર 1 સ્ટાન્ડર્ડ મિલકતો એટલે શું? તો કે જે મિલકતો કોઈ પ્રશ્ન ઊભા નથી કરતી, જે મિલકતો કોઈ પ્રશ્ન ઊભા નથી કરતી, તે અંગે ધંધાના સામાન્ય જોખમ સિવાય વધારાનું જોખમ નથી તેવી પ્રમાણભૂત મિલકતો, જેને આપણે એનપીએ નથી કહી શકતા. પહેલો પ્રશ્ન આવ્યો ને કે જે મિલકત કોઈ પ્રશ્ન ઉભો નથી કરતી, જેમાં કોઈ પ્રશ્ન જ નથી, બરાબર, કે એમાં કોઈ નાણાં ન મળે એવી શક્યતા નથી, તો એવી જે મિલકતો છે, જે જોખમ સિવાયની મિલકતો છે, જેને આપણે સ્ટાન્ડર્ડ મિલકતો કહી શકાય. પછી વાત આવે છે બીજો પોઈન્ટ, તો કે સબસ્ટાન્ડર્ડ મિલકતો. સબસ્ટાન્ડર્ડ એટલે મિલકતો એટલે શું? તો કે સબસ્ટાન્ડર્ડ મિલકતો એટલે બીજું કઈ જ નહીં, જે મિલકતને 12 માસથી વધુ નહીં તેટલી મુદત માટે બિન ઉત્પાદક મિલકત ગણવામાં આવે તો તેને કમ પ્રમાણભૂત એટલે કે સબસ્ટાન્ડર્ડ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બીજી ભાષામાં આપણે એવું કહી શકાય કે આ એવી મિલકત છે કે જેમાં નાણાં ઉછીના લેનાર કે નાણાંની ગેરંટી આપનાર જે ચાલુ નેટવર્ક અથવા માલિકી ભંડોળો અથવા જામીનગીરીની હાલની બજાર કિંમત બેંકનું લેણું પૂરેપૂરું વસૂલ કરવા માટે પૂરતી નથી. એટલે એવું કહી શકાય કે તમે કોઈ બેંકે તમને લોન આપી હોય અને બેંકની લોનની સામે તમે જે વસ્તુ ગીરવે મૂકી હોય, જે જામીનગીરી ગીરવે મૂકી હોય, જેની માર્કેટ વેલ્યુ એ બેંકની લોનની રકમ એ ભરપાઈ કરી શકે એમ નથી, ત્યારે એ મિલકતને આપણે શું કહી શકાય? તો કે સબસ્ટાન્ડર્ડ મિલકત કહી શકાય, બરાબર. એટલે એવું કહી શકાય કે ત્યાં આવી મિલકતોમાં ચોક્કસપણે શાખની નબળાઈ છે એવું કહી શકાય. એટલા માટે નાણાં નહીં મળવાનું જોખમ વધતું હોય એવું આપણને લાગે, બરાબર. તો દેવાની વસૂલાતમાં જોખમ આવી શકે છે. એક બાબત ચોક્કસ છે કે બેંકને તેની વસૂલાતમાં નુકસાન જવાનું છે. મેં કીધું ને કે અહીંયા નાણાં ન મળવાનું જોખમ વધતું હોય, એનો મતલબ એમ કે નાણાં વસૂલાતનું જોખમ થવાનું છે, સિવાય કે ખામી સુધારવામાં આવે તો બરાબર છે. એટલે કે જો મુદતી લોન પરનું વ્યાજ કે મુદ્દતનો હપ્તો જો 90 દિવસથી વધુ મુદત માટે હોય, આપણે જોયું ને બધામાં 90 દિવસની વાત, તો 90 દિવસથી વધુ મુદત માટે હોય, બાકી હોય તો તેને સબસ્ટાન્ડર્ડ મિલકત કહી શકાય. એટલે એવું કહેવાય કે જે બિન ઉપજાઉ મિલકતોની જે વ્યાખ્યા મેં તમને આ પીપીટીમાં આપી છે, બરાબર, એનો મેં તમને વિસ્તારમાં તમને ઉલ્લેખ કર્યો કે જ્યારે કોઈ વ્યાજ કે મુદ્દતનો હપ્તો એ 90 દિવસથી વધુ સમય માટે બાકી હોય તો તેને આપણે બિન ઉપજાઉ મિલકત અથવા સબસ્ટાન્ડર્ડ મિલકત તરીકે આપણે ઓળખી શકાય. પછીનો પોઈન્ટ આવે છે, તો કે પછીનો પોઈન્ટ શું છે? તો કે પછીનો પોઈન્ટ એ છે, તો કે પછીનો પોઈન્ટ આવે છે શંકાસ્પદ મિલકતો. શંકાસ્પદ મિલકત એટલે શું? તો કે જે મિલકત 12 માસથી વધુ સમય માટે બિન ઉત્પાદક મિલકત રહી હોય તેને શંકાસ્પદ મિલકત કહી શકાય. એટલે કે મુદતી લોનમાં બાબતમાં મુદ્દલનો હપ્તો 90 દિવસથી વધુ સમય માટેનો મુદત વીતી ગઈ હોય, ઓવરડ્યુ થઈ ગયો હોય, ત્યારે તે શંકાસ્પદ મિલકત બને છે. લોનની બાબતમાં આપણે આ વાત કરી રહ્યા છીએ.
તો જો ઉપર જણાવેલ તમામ એટલે બે, એક આવી સ્ટાન્ડર્ડ મિલકત અને બીજું સબ સ્ટાન્ડર્ડ મિલકત, બરાબર. તો સબ સ્ટાન્ડર્ડની મિલકતોની જે નબળાઈઓ છે એ છે શંકાસ્પદ લેણું, કે જેમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે અથવા મૂલ્ય જોતા પૂરેપૂરી વસૂલાત કે ચૂકવણી એ શંકાસ્પદ છે, કે જે પૂરેપૂરા નાણાં નહીં મળે, એટલે કે હાઈલી ક્વેશ્ચનેબલ એન્ડ ઇમ્પ્રોબેબલ જેને કહી શકાય. એ બાબત ઉપર અહીંયા ભાર આપણે મૂકી શકાય. જ્યારે કોઈ પણ હપ્તો કે મુદલ એ 90 દિવસથી ઉપર જાય છે, બરાબર, અને બિન ઉપજાઉ મિલકતોની મુદત એ 12 માસથી વધારે હોય, ત્યારે એ શંકાસ્પદ મિલકતો છે, કે જેમાંથી અમુક એ બેંકો પછી ઉઘરાણી કરે તો બરાબર છે. એટલે બેંકો જ્યારે ઉઘરાણી કરે ત્યારે 90 દિવસથી વધુ અને 12 માસથી વધારે આ મુદત તમારા મગજમાં રાખો. તો કે 90 દિવસથી ઉપર જાય એટલે સમજી લેવાનું કે બેંકોને નાણાં મળવાની સંભાવના ઓછી થઈ જાય છે. એટલે બેંકો ઉઘરાણી ચાલુ કરે તો કદાચ 50 કે 40% નાણાં પરત મળે, 60% જેટલું લોસ થાય. એટલે એ પછી એનપીએ માં પરિણમે છે. છેલ્લી વાત અને મહત્વની વાત, ગુમાવેલી મિલકતો. ગુમાવેલી મિલકતો એટલે શું? તો કે આંતરિક અને બાહ્ય ઓડિટ દરમિયાન અથવા રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા ઇન્સ્પેક્શન દ્વારા, બરાબર, દરમિયાન બેંકો દ્વારા તેનું નુકસાન બેંક દ્વારા ઓળખી કાઢવામાં આવ્યું. તમે જો બેંકનું પણ ઇન્સ્પેક્શન થતું હોય અને જરૂરી છે. દરેક બેંકનું ઇન્સ્પેક્શન થાય તો ખબર પડે કે બેંકો કઈ રીતે કામગીરી કરી રહી છે. એટલે જો બેંકો કામ કરી રહી હોય વ્યવસ્થિત તો એનો કોઈ વાંધો આવતો નથી. પરંતુ જ્યારે બેંકોમાં આજે બેંકો જે અત્યારે હાલમાં જે આરબીઆઈ જે સરકાર દ્વારા જે બેંકોની મર્જરની પ્રક્રિયા હાથ ધરી રહી છે, એનું મૂળ કારણ આ છે કે એક નબળી બેંક એટલે જેને કહી શકે જેની એનપીએ વધારે હોય એવી બેંકને કોઈ બીજી સારી એવી જે ક્રેડિટ ધરાવતી બેંકમાં સમાવેશ કરવામાં આવે, કે જેના કારણસર પેલી બેંકના કારણે, પેલી બેંકની કાર્યક્ષમતાના કારણે આ બેંકની જે નબળાઈ છે એને આપણે થોડી દૂર કરી શકાય અને કદાચ એને પ્રોફિટમાં ફેરવી શકાય. એના પ્રયત્નો માટે કદાચ સરકારનો આ વિચાર, બરાબર, એ ચાલતો હોય અને એ કદાચ બરાબર પણ હોય. તો જો સિમ્પલ કહેવામાં આવ્યું કે બેંકની આંતરિક અથવા બાહ્ય ઓડિટ દરમિયાન અથવા રિઝર્વ બેંકના, બરાબર, રિઝર્વ બેંકના ઓડિટ દરમિયાન આ બાબત ખબર પડે તો પછી એ સંપૂર્ણપણે શંકાસ્પદ મિલકતો છે, બરાબર, જેને આપણે કહી શકાય ગુમાવેલ મિલકતો છે અને સંપૂર્ણ રીતે અંશતઃ માંડી વાળવામાં આવી નથી. અને બીજા શબ્દોમાં કહીએ તો કે ધિરાણ રકમ વસૂલ થઈ શકે એમ નથી, તેનું મૂલ્ય નજીવું છે અને બેંકને મિલકત ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી, ભલે તેમાંથી થોડી રકમ ઉપજે. તો જો આપણે એવું કહેવાય કે સર એનપીએ એટલે શું, તો મેં તમને ત્રણેય બાબત કહી દીધી. એનપીએ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ મિલકતો, સોરી, બ, ક અને ડ જે કહેવાય એનપીએ ઇઝ ઇક્વલ ટુ સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ, ડાઉટફુલ એસેટ્સ અને લોસ એસેટ, બરાબર. આ ત્રણ મિલકતોનું ટોટલ મારો એને આપણે નોન પરફોર્મિંગ એસેટ કહી શકાય, બરાબર. હવે આપણે દાખલાની ચર્ચા કરવાના છીએ તો એના માટે જે આપણે લખવું પડશે, બરાબર, એટલે દરેક જણ ચોપડો કાઢી તૈયાર રાખજો. એના પછીનો લેક્ચર આપણે પછી